ધોરણ 8 વિષય ગુજરાતી। એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે કાવ્ય 2 એક જ દે ચિનગારી કાવ્ય વિશે આપણે અભ્યાસ કરવાનો છે, જે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 4 પર આપવામાં આવેલ છે। શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યના કવિનો પરિચય મેળવીશું, ત્યાર પછી કાવ્યનું ગાન કરીશું, કાવ્યની પ્રસ્તાવના જોઈશું અને છેલ્લે કાવ્યની સમજૂતી પણ આપણે મેળવીશું। એક જ દે ચિંગારી કાવ્યના કવિનું નામ છે કવિ હરિહર ભટ્ટ। તેમનો જન્મ ઈસવીસન 1895માં અમદાવાદમાં થયો હતો અને તેમનું અવસાન ઈસવીસન 1978માં થયું હતું। તેઓ પોતે એક અધ્યાપક હતા। તેમણે કેટલોક સમય વૈદ્યશાળાનું સંચાલન પણ કરેલું છે। ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત તેમણે સુંદર કાવ્યો પણ લખેલા છે। હૃદયરંગ એ એમનો કાવ્ય સંગ્રહ છે। વિદ્યાર્થી મિત્રો, એક જ દે ચિંગારી, અહીંયા ચિંગારી એટલે જ્ઞાન અથવા તો સમજનો તણખો, એના રૂપમાં આ શબ્દને કવિએ લીધેલો છે। આ એક પ્રાર્થના ગીત છે। તેમાં કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ, મારે ધન વૈભવ કે સત્તા મહત્તા નથી જોઈતી, તું મને માત્ર તારા સ્વરૂપમાંથી જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ જ આપ। એ માત્ર શું માગે છે પરમાત્મા પાસેથી કે માત્ર એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ જ એ માગે છે કે જેનાથી એમનું જે જીવન છે એ જીવન પ્રસરી રૂપે અને પરમાત્માના દિવ્ય પ્રકાશથી તેમનામાં ચેતના ભરાઈ જાય, એટલે કે નવી ચેતના એમનામાં ઉત્પન્ન થાય। જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિંગારી જો કવિને મળી જાય તો જીવન, કવિનું જે જીવન છે એ પ્રકાશમય બની જાય। જીવનમાં મુશ્કેલીઓ આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ તો આપણને મળી જ જાય છે। આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી, વિનમ્ર ભાવેથી પરમાત્મા પાસેથી ઉમદા યાચના એટલે કે માંગણી કરે છે કે તું મને જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ મારા જીવનમાં આપ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શરૂઆતમાં આપણે કાવ્યનું ગાન કરીએ। હવે તમારે પણ કાવ્યનું ગાન કરવાનું છે। રાગ તમને જો તમારી રીતે આવડતો હોય તો તમે પણ એનું ગાન કરી શકો છો। એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। ચકમક લોઢું ઘસતા ઘસતા, ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। જામગરીમાં તણખો ન પડ્યો, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। ચાંદો સળગ્યો
સૂરજ સળગ્યો ચાંદ સળગ્યો, સૂરજ સળગ્યો સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડીમાં મુજ કાયા થથરે, ખોટી ધીરજ મારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વિશ્વાનલ હું અધિક ન માંગું, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગુ એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કાવ્યનું સરસ મજાનું ગાન કર્યું અને હવે આપણે અહીં આગળ કાવ્યની સમજૂતી મેળવીશું. મેં તમને શરૂઆતમાં જ કહ્યું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ કવિએ પ્રભુ પાસે, પરમાત્મા પાસેથી એ માત્ર એક ચિનગારી માંગે છે, જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ જ એ માંગે છે કે જેનાથી કવિનું જીવન પ્રકાશમય બની જાય. તો અહીં આપણે હવે કાવ્યની સમજૂતી મેળવીશું. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે પ્રભુ, અહીંયા મહાનલ એટલે પરમાત્મા ભગવાન પ્રભુ. તો કવિ કહે છે, હે પ્રભુ, હે પરમાત્મા, હે પરમપિતા પરમેશ્વર, તું મને એક જ ચિનગારી આપ. એટલે કહે છે કે હું તમારી પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું, કે તમે મને માત્ર એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ જ આપો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચે જિંદગી સારી. અહીં કવિ કહે છે કે હું તમારી પાસે વધારે કશું જ માંગતો નથી, મારે તમારી પાસે વધારે કશું કાંઈ લેવું પણ નથી. મને ફક્ત તમે એક ચિનગારી એટલે કે તણખો એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ જ આપો. કે ચકમક લોઢું ઘસતા ઘસતા, લોઢું એટલે લોખંડ, એટલે કહે છે કે અહીંયા કવિ કહે છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં મેં જીવનની અંદર મેં નાના મોટા કાર્યો કરવામાં મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે. એટલે કે મેં મારી જિંદગી આખી નાના મોટા કાર્યો કરવા પાછળ કાર્યો કરવામાં મેં આખી જિંદગી ખર્ચી નાખી છે. એટલે કે છતાં પણ જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જામગરી એટલે કહે છે કે કવિ અહીંયા કહે છે, જામગરી એટલે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો જે કાકડો આવે છે, જેને અહીંયા આગળ કવિએ જિંદગીના સ્વરૂપમાં લીધેલું છે, કે જેને પલિતો એટલે કહે છે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો પલિતો જે આવે છે એ પણ અહીંયા કાવ્યના અનુસંધાનમાં જિંદગી શબ્દ અહીંયા લીધેલો છે. જામગરી એટલે જિંદગી. એટલે કહે છે કે છતાં પણ કહે છે કે મેં જીવનમાં નાના મોટા કાર્યો કરવા માટે થઈને મેં જે મારું જીવન ખર્ચી નાખ્યું છે, મેં મારી આખી જિંદગી એમાં પૂરી કરી નાખી છે, છતાં પણ આખી જિંદગી કામ કરતાં મારું જીવન પૂરું થવા આવ્યું, છતાં પણ હજુ પણ મારી જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પણ પડ્યું નથી. એટલે કહે છે કે મારી જિંદગીમાં હજુ પણ એક તણખો પણ પડ્યો
નથી, કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ હજુ સુધી મારા જીવનમાં થયો નથી. મારી મહેનત રંગ લાવી નથી. એટલે કે છે કે મારી જે મહેનત છે જીવનમાં નાના મોટા કાર્યો કરવા માટે મેં મારી જે જિંદગી ખર્ચી નાખી છે, એ જ કામો કરવામાં મારી જે બધી મહેનત છે એ બધી મહેનત વ્યર્થ એટલે કે નકામી ગઈ છે. મહાનલ એક જ દે ચિંગારી, હે પરમાત્મા, હે મહાઅગ્નિ સ્વરૂપ પરમેશ્વર, હું તમારી પાસે માત્ર ને માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ જ તમારી પાસેથી માગું છું. એના સિવાય હું તમારી પાસે બીજી કોઈ પણ અપેક્ષા રાખતો નથી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. અહીં કવિ કહે છે કે ચાંદો સળગ્યો છે, સૂરજ પણ સળગ્યો છે. શું કહે છે કે ચાંદો પ્રકાશિત થયો છે, રાત પડે છે, રાત્રે ચાંદો પ્રકાશિત થાય છે, સવારે સૂર્ય પ્રકાશિત થયો છે. અને આકાશની અટારી એટલે કે આકાશનો જે ઝરૂખો છે, તારા રૂપે જે આકાશની અંદર જે તારા રૂપે જે ઝરૂખો રહેલો છે એ પણ ઝર ઉઠી છે, પણ એક મારી જીવનરૂપી જે સગડી છે એ સગડી સળગી નથી. શું કહે છે? આભ એટલે આકાશ અને અટારી એટલે કે તારા રૂપે જે આકાશનો ઝરૂખો છે એ તારા રૂપે ઝળહળી ઉઠ્યો છે, પણ માત્ર ને માત્ર મારી જીવનરૂપી જે એક સગડી છે એ જ સળગી નહીં. એટલે કે કહેવાનો મતલબ કે મારા જીવનમાં પ્રકાશ થયો નથી. શું કહે છે કે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. અને મારા માટે વિપત એટલે દુઃખ, તો કહે છે કે મારા માટે આ સૌથી મોટા દુઃખની વાત છે કે મારા જીવનમાં જે પ્રકાશ થયો નથી. મેં જીવનમાં નાના મોટા કાર્યો કરવા માટે મેં મારી જિંદગી જે ખર્ચી નાખી છે, ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો, આકાશની અંદર તારાઓ પણ ઝળહળી ઉઠ્યા છે, છતાં પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી સગડી સળગી નથી. એટલે કે મારા જીવનમાં પ્રકાશ થયો નથી. અને મારા માટે આ બહુ જ દુઃખદાયક વાત છે. એટલે કહે છે કે આ મારા માટે ખૂબ જ મોટા દુઃખની વાત છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિંગારી માગું છું, કે જેનાથી મારું જે જીવન છે એ જીવન પ્રકાશમય બની જાય. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિંગારી. શું કહે છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. એટલે કે જીવનમાં અનેક પ્રકારના જે દુઃખો આવે છે. આપણું જે જીવન છે કે જીવનની અંદર સુખ અને દુઃખનું જે ચક્ર છે એ ચક્ર સતત ચાલ્યા જ કરતું હોય છે. જીવનની અંદર જે સુખ અને દુઃખ આવે છે એના જે ચક્ર, સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, એ ચક્ર અવિરત ચાલ્યા કરે છે. એટલે કહે છે કે જીવનની અંદર જે અનેક પ્રકારના જે દુઃખો આવી રહ્યા છે એ દુઃખોને જોતા એ દુઃખો મને ડરાવી રહ્યા છે. એટલે કહે છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. એટલે કે અનેક જીવનમાં જે દુઃખો આવે છે મને ડરાવી રહ્યા છે. અને હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. કાયા એટલે શરીર. એટલે શું કહે છે કે હવે તો મારી જે ધીરજ છે, જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશની જે હું રાહ જોઉં છું, એ રાહ જોતાં હવે તો મારી ધીરજ પણ ખૂટવા લાગી છે. હવે તો મારામાં ધીરજ પણ રહી નથી. વિશ્વાનલ, હે પ્રભુ, હે પરમાત્મા, મારી જડતા અને નિષ્ક્રિયતા રૂપી જે ઠંડી ઉડાડવા માટે હું તમારી પાસે વધારે કશું માંગતો જ નથી. શું કહે છે કે હું આપની પાસે વધારે કશું જ માંગતો નથી. હું તમારી પાસે માત્ર ને માત્ર એક જ ચિનગારી એટલે કે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ તું ફેલાવી દે.
શું કહે છે કે તું માત્ર મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ જ ફેલાવી દે, એના સિવાય હું તારી પાસેથી બીજી કોઈ જ અપેક્ષા રાખતો નથી. એટલે કવિ અહીંયા પોતાના જીવનની વાત કરે છે કે આખું જીવન મેં જીવનની અંદર નાના મોટા કાર્યો કરવામાં મેં મારી જિંદગી પૂરી કરી નાખી. જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે, એ દુઃખો મને આજે ડરાવી રહ્યા છે અને મારા જીવનમાં ક્યારે જ્ઞાનરૂપી પ્રકાશ થાય એની કવિ રાહ જોવે છે અને એ માત્ર પ્રભુને પ્રાર્થના જ કરે છે કે પોતે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું આ કાવ્ય છે એ કાવ્ય પૂર્ણ થાય છે. કાવ્ય સરસ છે, કાવ્યની સમજૂતી પણ સરસ છે. સાવ સહેલું કાવ્ય છે, છતાં પણ તમને ફરીથી એની સમજૂતી આપી દઉં છું કે હે પ્રભુ, તું મને એક જ ચિંગારી આપ, એટલે કે જ્ઞાનરૂપી. હું વધારે કશું તારી પાસે માંગતો નથી, મને ફક્ત એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ આપ. મારે તારી પાસેથી વધારે બીજું કશું કાંઈ જોઈતું નથી. ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીની અંદર નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં મારી આખી જિંદગી પૂરી કરી નાખી છે. મેં એની પાછળ આખી જિંદગી મારી પૂરી કરી છે, છતાં પણ મારી જિંદગીમાં પ્રકાશ થયો નથી, એટલે કે મારી જિંદગીમાં તણખો પડ્યો નથી. એટલે કે મારા માટે આ સૌથી દુઃખની વાત છે. કહે છે કે મારું આખું જીવન લોખંડ અને ચકમક ઘસતા ઘસતા મેં મારું જીવન આખું પૂરું કરી નાખ્યું. મારું જીવન હવે પૂરું થવા આવ્યું, પરંતુ હજી પણ મારા જીવનમાં એક પણ તણખો એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ પડ્યું નથી અને મારી જે મહેનત છે એ બધી મહેનત નકામી ગઈ છે. એટલે કહે છે કે હું તારી પાસે માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પણ પ્રકાશિત થયો છે અને આકાશની અંદર જે તારા રૂપે જે ઝરૂખો રહેલો છે એ પણ ઝળહળી ઉઠ્યો છે. પરંતુ માત્ર કવિના જીવનરૂપી જે સગડી છે એ સગડી જ સળગી નથી, એટલે કે કવિના જીવનમાં જ પ્રકાશ થયો નથી. અને મારા માટે કવિ શું કહે છે કે મારા માટે આ ખૂબ જ દુઃખની વાત છે. એટલે કવિ કહે છે કે હે પરમાત્મા, હે પ્રભુ, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ઠંડીમાં હું ધ્રુજી ઉઠ્યો છું, એટલે કે જીવનમાં અનેક પ્રકારના જે દુઃખો આવે છે એ દુઃખો હવે મને ડરાવી રહ્યા છે અને હવે મારી તો ધીરજ પણ ખૂટવા લાગી છે. હે વિશ્વાનલ, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું માંગતો નથી. હે પરમાત્મા, માંગુ છું માત્ર એક જ ચિંગારી, એટલે કે મારા જીવનમાં તું હવે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. હું તારી પાસેથી બીજી કોઈ જ અપેક્ષા રાખતો નથી. તો અહીંયા આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો કાવ્યની સમજૂતી જોઈશું. ચિંગારી એટલે જ્ઞાન અથવા તો સમજનો તણખો. મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, પ્રભુ, ઈશ્વર. ઠંડીમાં એટલે જડતાની અને નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં. સળગ્યો એટલે પ્રકાશિત થયો. વિપત એટલે દુઃખ. સગડી એટલે હૈયું. શબ્દ સમજૂતી અહીં પૂર્ણ થાય છે. અને હવે આપણે અહીંયા જે વ્યાકરણનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમારો જે ભાષા સજ્જતા, એમાં સ્વર અને વ્યંજન જે છે એ જ્યારે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું ત્યારે આપણે એના વિશે ચર્ચા કરીશું, અથવા તો જ્યારે વ્યાકરણનો પોઈન્ટ આપણે ચલાવીશું ત્યારે એને આપણે ચલાવીશું. તો હવે આપણે એનું અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. તો શરૂઆતમાં આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો અભ્યાસ જોઈશું. અભ્યાસની અંદર નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને આપણે લખવાનો છે. તો એની અંદર પહેલો પ્રશ્ન છે, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો કવિ ઈશ્વર પાસે એક ચિનગારી માંગે છે. તણખો ક્યાં ન પડ્યો? તો તણખો ક્યાં ન પડ્યો હતો? જામગરીમાં.
પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિ પોતાની મહેનત જે એ વ્યર્થ ગઈ છે એમ એટલા માટે કહે છે કે કવિએ પોતાનું જે જીવન છે એ જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું છે, એટલે કે પૂરું કરી નાખ્યું છે. છતાં પણ કવિના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. પ્રશ્ન 2, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો કવિ પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએથી તારાઓ પણ આકાશમાં ઝળહળી ઉઠ્યા છે. છતાં પણ કવિની જે જીવનરૂપી જે સગડી છે એ સળગી નથી. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. સ્વાધ્યાય પ્રશ્ન 1, કે નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો છે કે કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? તો કવિ પરમાત્મા પાસેથી માત્ર એક જ ચિનગારી માંગે છે. શા માટે? તો જ્ઞાનની એક જ ચિનગારીથી કવિનું જે સમગ્ર જીવન છે એ જીવન પ્રકાશિત થઈ જાય તે માટે થઈને કવિ પરમાત્મા પાસેથી માત્ર એક જ ચિનગારી માંગે છે, એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગે છે. પ્રશ્ન 2, જીવન ખર્ચી નાખવું એટલે શું કરવું? જીવન ખર્ચી નાખવું એટલે શું? તો જીવન ખર્ચી નાખવું એટલે કે જીવનની અંદર અનેક પ્રકારના નાના મોટા કાર્યો કરવામાં આપણું જે જીવન છે એ જીવન પૂરું કરી દેવું. જીવન ખર્ચી નાખવું એટલે કે જીવનની અંદર અનેક પ્રકારના નાના મોટા કાર્યો કરવા માટે થઈને આપણે આપણું જે જીવન પૂરું કરી દઈએ છીએ તેને જીવન ખર્ચી નાખવું એમ કહેવામાં આવે છે. ત્રીજો, મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે શું? તો મહેનત ફળવી એટલે કે જીવનમાં સારા કાર્યો કરવા માટે તમે જે કંઈ મહેનત કરો એમાં તમને સફળતા મળવી. તમે જીવનની અંદર જે સારા કાર્યો કરો છો અને એ સારા કાર્યો કરવા માટે થઈને તમે જે કાંઈ પણ મહેનત કરો છો અને એમાં તમને જે સફળતા મળે છે એને મહેનત ફળવી એમ કહેવામાં આવે છે. પ્રશ્ન 4, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? અહીંયા આપણને જામગરી જે શબ્દ આપેલો છે એ શબ્દ કયા અર્થમાં વપરાયેલો છે? તો જામગરી જે શબ્દ અહીં આપવામાં આવેલો છે એ શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયેલો છે. પ્રશ્ન 2, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. તમને અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે, એ સમાનાર્થી શબ્દો તમારે અહીંયા લખવાના છે. તો એની અંદર પહેલો શબ્દ છે આનલ એટલે અગ્નિ, આગ. સૂરજ, જેને તમે ભાનુ, ભાસ્કર કહી શકો છો. સૂરજ કહી શકો, સૂર્ય, રવિ, ભાનુ, ભાસ્કર. પછી જે વિપત એટલે દુઃખ, આફત. કાયા એટલે શરીર, દેહ, તન. ચાંદો, ચંદ્ર, શશી, લોઢું, લોખંડ, લોહ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં તમારે અહીંયા એક ફકરો બનાવવાનો છે. બરાબર? તમને અહીંયા શબ્દો આપેલા છે કે મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા, ભગવદ્ ગીતા,
અહીંયા તમને જે શબ્દો આપેલા છે એની અંદર 10-12 લીટીમાં એક તમારે અહીંયા ફકરો બનાવવાનો છે. તો ભક્તો મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરે છે. પહેલો શબ્દ છે મંદિર. તો મંદિરમાં આપણે શા માટે જઈએ છીએ? તો ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ. તો કહે છે કે ભક્તો મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે. બંદગી એટલે પ્રાર્થના. કુરાન દેરાસર. તો દેરાસર એ જૈનોનું ધર્મસ્થાન છે. દેરાસર જે છે એ જૈન લોકોનું શું છે? ધર્મસ્થાન છે. તો જૈન લોકો ત્યાં પોતાના ઈષ્ટ જે દેવતા છે એ દેવતાના દર્શન કરવા તે ત્યાં જાય છે દેરાસરમાં. કુરાનમાં રોજ અલ્લાહની બંદગી કરવાનું કહ્યું છે. કુરાનમાં રોજ અલ્લાહનું શું કરવાની છે? બંદગી કરવાનું કહેવામાં આવે છે. અગિયારી એ પારસીઓનું ધર્મસ્થાન છે અને ત્યાં આતશ અગ્નિ સતત પ્રજ્વલિત રાખવામાં આવે છે. આ અગિયારી છે એ પારસીઓનું ધર્મસ્થાન છે અને ત્યાં આતશ અને અગ્નિ સતત પ્રજ્વલિત જ રાખવામાં આવે છે. કલ્પસૂત્ર એ જૈન સાધુઓના આચાર વર્ણવતો ગ્રંથ છે. કલ્પ જે સૂત્ર છે એ જૈન સાધુઓ જે છે એનું આચાર વર્ણવતો એક ગ્રંથ છે. બાઇબલ એ ખ્રિસ્તીઓનો ધાર્મિક ગ્રંથ છે. ગુરુદ્વારા એ શીખ સંપ્રદાયનું ધર્મસ્થાન છે અને અહીંયા ગ્રંથ સાહેબ એ શીખ સંપ્રદાયનો ધર્મ ગ્રંથ છે. આ જે ગ્રંથ સાહેબ છે એ શીખ ધર્મ સંપ્રદાયનો શું છે? ધર્મ ગ્રંથ છે. પછી છે ત્રિપિટક. ત્રિપિટક 3 પ્રકારના બૌદ્ધ ધર્મ ગ્રંથોનો સમૂહ છે. જે ગ્રંથ સાહેબ એ શીખ સંપ્રદાયનો ધર્મગ્રંથ છે એમાં ગુરુ નાનક અને બીજા ભક્તોના ભજન અને પદો આપેલા છે. ત્રિપિટક 3 પ્રકારના બૌદ્ધ ધર્મગ્રંથોનો સમૂહ છે. એટલે ભગવાન બુદ્ધના વિશેષ પ્રકારનું જે મંદિર છે મંદિરને પેગોડા કહે છે. ભગવદ્ ગીતા હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ છે. તેમાં અર્જુનના નિમિત્તે શ્રી કૃષ્ણે આપણને સૌને ભક્તિ, જ્ઞાન અને કર્મોની સાચી દિશા એમને ભગવદ્ ગીતાની અંદર આપણને બતાવેલી છે. પ્રશ્ન છે કે નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ અહીંયા તમારે સમજાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? કે અહીંયા તમને શબ્દો આપેલા છે કે સગડી અને આભટારી, કાયા અને માયા, પછી છે થથરે અને ફફડે. તો અહીંયા આગળ સગડી અને આભટારી. તો સગડી એટલે જીવનનું પ્રતીક ગણાય છે, જ્યારે આભટારી એટલે આભની અટારી તારાનું પ્રતીક ગણાય છે. એટલે કે આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે, કવિ કહે છે. પછી છે કાયા અને માયા. તો કાયા એટલે દેહ શરીર અને માયા એટલે સંસારની જે મોહ માયા આપણને લાગે છે તે. એટલે અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ મમતા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. ત્રીજું થથરે અને ફફડે. તો કે થથરે એટલે ઠંડીમાં કાયા થથરે છે શરીર, અને ફફડે એટલે ડરથી જ્યારે માણસને કોઈ ડર લાગે તે. એટલે કે છે થથરાટમાં કંપનની ક્રિયા છે અને ફફડાટમાં ભયની અનુભૂતિ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું કાવ્ય પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આગળ ગુજરાતીનો ધોરણ 8નો તમારે ગૃહ કાર્યનો ચોપડો બનાવવાનો છે અને તમારું ગૃહ કાર્ય અભ્યાસ અને સ્વાધ્યાય તમારે ગુજરાતીના ચોપડામાં તારીખ વાર સાથે લખવાનું છે. જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે હું તમારું આ ગૃહ કાર્ય ચોક્કસપણે જોવાની છું. તો અહીંયા આપણું આજનું આ જે પીરિયડ છે એ પૂર્ણ થાય છે.